GCERT ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થા વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગણિત વિજ્ઞાન મંડળ SVS સમન્વયના સહયોગથી આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ કરેલા મોડેલ અંગે SVS કન્વીનર અનિલ પટેલે જણાવ્યું હતું કે આ વિજ્ઞાન પ્રદર્શનની 5 વિભાગમાં વહેંચાયેલી છે, જેમાં ફૂડ એન્ડ હેલ્થ હાઇજીન, ટ્રાન્સપોર્ટેશન, નેશનલ ફાર્મિંગ, મેથેમેટિક્સ, મોડલિંગ એન્ડ કમ્પ્યુટેશન, વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સમાવેશ થાય છે, જેમાં ગુજરાત બોર્ડની કુલ 53 શાળા 166 બાળ વૈજ્ઞાનિકોએ 83 જેટલા મોડેલ પ્રોજેક્ટ પ્રદર્શનમાં મૂક્યા હતા। પ્રદર્શનમાં 83 શિક્ષકોએ પણ ભાગ લીધો હતો। આ વિજ્ઞાન પ્રદર્શનમાં ટ્રાન્સપોર્ટેશન, નેશનલ ફાર્મિંગ પરની અદ્ભુત કૃતિઓ બાળ વૈજ્ઞાનિકોએ બનાવી હતી, જેમાં 9 જજીસ દ્વારા બેસ્ટ કૃતિ પસંદ કર્યા બાદ તેને રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે। બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પોતાની અલગ કૃતિ સાથે આવેલા શિવમ પ્રજાપતિ જણાવ્યું હતું કે તેમણે વી યુટિલાઇઝેશન સ્મોક ટ્રાન્સપોર્ટેશન પર એક મહત્વનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો, જેમાં જે વાહનો ચાલતા હોય ત્યારે તેનો જે ધુમાડો પર્યાવરણમાં ભળી જાય છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, તે ધુમાડાને યાંત્રિક મશીનના આધારે એકત્ર કરી શકાય છે। તેમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવી શકાય છે, જેવી કે પેન્સિલ માર્કર જેવી ચીજો બનાવી તેમાંથી પૈસા પણ કમાઈ શકાય છે। આ પ્રોજેક્ટ બનાવવા માટે તેમને 4 દિવસ લાગ્યા હતા। આ પ્રોજેક્ટનો ઉપયોગ સબવે જેવા સ્થળોએ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ વૈજ્ઞાનિક પ્રદર્શનીને ડોક્ટર સાહિલ મેડવ, ડોક્ટર રાજશ્રી ટંડેલ, DEO વલસાડ તેજસ પટેલ, AEI વલસાડ ડોક્ટર દર્શનાબેન પટેલ, બુનમેક્સ સ્કૂલ મેનેજિંગ ટ્રસ્ટી દિલશાદ મેડવ, શાળાના પ્રિન્સિપાલ તૃપ્તિ પાધ્યા સહિતના મહાનુભાવોના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી। SVS કન્વીનર છું। શ્રીમતી ZX શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ડુંગરામાં પ્રિન્સિપાલ તરીકે અને વાપી તાલુકાના SVS કન્વીનર તરીકે છું। આ ટોટલ 5 વિભાગોની અંદર આ વિજ્ઞાન પ્રદર્શનની એ પ્રદર્શિત થઈ છે। એમાં પહેલો વિભાગ છે ફૂડ એન્ડ હેલ્થ હાઇજીન, ટ્રાન્સપોર્ટેશન, નેશનલ ફાર્મિંગ, મેથેમેટિક્સ, મોડલિંગ એન્ડ કમ્પ્યુટેશન, વેસ્ટ મેનેજમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમ કુલ 5 વિભાગોની અંદર આ વિજ્ઞાન મેળો સાયન્સ ફેર એ બુનમેક્સ ખાતે અહીંયા વાપી તાલુકાના SVS કક્ષાનો આયોજિત થયેલો છે। એની અંદર ટોટલ 53 જેટલી સ્કૂલોએ ભાગ લીધેલો છે અને એની અંદર 83 કૃતિઓ મોડેલ્સ અહીંયા રજૂ કરવામાં આવેલા છે, જેમાં 83 શિક્ષકો શાળા દીઠ અને 166 જેટલા વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન મેળાની અંદર ભાગ લીધેલો છે। એની અંદર આ 5 વિભાગ જે છે મુખ્ય ફૂડ એન્ડ હેલ્થ પર, ટ્રાન્સપોર્ટેશન પર, નેશનલ ફાર્મિંગ પર, મેથેમેટિક્સ અને વેસ્ટ ડિઝાસ્ટરની અંદર વેસ્ટ મેનેજમેન્ટ અને ડિઝાસ્ટરની અંદર કૃતિઓ બનાવવામાં આવેલી છે। એમાં જે 5મો વિભાગ છે વેસ્ટ મેનેજમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર ટોટલ 26 જેટલી કૃતિઓ અહીં રજૂ કરવામાં આવેલી છે। અને જે જજીસ તરીકે કોલેજના 9 જેટલા પ્રોફેસરો અમે વિદ્યાર્થીઓને પૂરતો ન્યાય મળે અને આપણી કૃતિ રાજ્ય કક્ષા સુધી પહોંચે એના માટે અમે કોલેજ કક્ષાએથી જજીસને અમે નિમણૂક કરેલા। મેનેજિંગ ટ્રસ્ટી બુનમેક્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વાપી। આજનો આ બાલ વૈજ્ઞાનિક પ્રોગ્રામ જે રાખવામાં આવેલો છે તે GCERT ગુજરાત ગાંધીનગર દ્વારા અને ડાયટ વલસાડ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે। તેમાં અમે બુનમેક્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તરફથી હોસ્ટ કરવામાં આવેલ છે અને આજની તારીખથી આજે આ પ્રોગ્રામના અંદર 83 પાર્ટિસિપેન્ટ્સ યાની પ્રોજેક્ટ આવવામાં આવેલા છે અને 53 સ્કૂલે પાર્ટિસિપેન્ટ્સ કરેલું છે અને એના અંદર આજે ઘણા બધા બહારથી જજ પણ આવીને જજ કરવાના છે અને બહુ સરસ આયોજન અમને મોકો આપેલો છે કરવાનો, તે બદલ અમે સરકારનો આભાર માનીએ છીએ। એ લોકોએ નેચરલ ફાર્મિંગ, ટ્રાન્સપોર્ટેશન ફૂડ એન્ડ હેલ્થ અને હાઇજીનના આવા બધા સબ્જેક્ટ અને વેસ્ટ મેનેજમેન્ટના સબ્જેક્ટનું આયોજન રાખવામાં આવેલ છે। मेरा नाम प्रजापति शिवम है। मैं 9th में पढ़ता हूँ इस बुनमेक्स स्कूल में।
खास करके आज जो साइंस एग्जीबिशन करना है उसके लिए अपनी प्रोजेक्ट तैयार किया है। तो पूरा प्रोजेक्ट क्या है, इस प्रोजेक्ट हमें किस तरह का बेनिफिट मिल सकता है? तो हमारे प्रोजेक्ट का नाम है रीयूटिलाइजिंग स्मोक बाय ट्रांसपोर्टेशन, यानी कि ट्रांसपोर्टेशन जो गाड़ी चल रही है उसको स्मोक को तो ऑब्जॉर्व करेगा और उससे हम लोग कार्बन पार्टिकल बनाएंगे और उससे और भी कई सारी अच्छी चीजें हम लोग बना सकते हैं, जैसे पेंसिल, मार्कर, ऐसी चीजें बना सकते हैं। और वो पर्यावरण को तो साफ कर ही रहा है, साथ साथ में हम उससे पैसे भी कमा सकते हैं। कहाँ से ये आइडिया आया? ये आइडिया हम लोग की सुपरवाइजर मैम ने दिया हमें। कितना टाइम लगा है प्रोजेक्ट करना? ये प्रोजेक्ट बनाने में 4 दिन का समय लगा। इम्प्लीमेंट होता है तो इससे किस तरह का कहाँ कितना फायदा है? अगर हम इसे इम्प्लीमेंट करेंगे तो ये ज़्यादातर फायदा हमको सबवे में देगा। हाईवेज में इसको इम्प्लीमेंट करना थोड़ा मुश्किल होगा, पर सबवे जो थोड़े छोटे वेज होते हैं उधर हम लोग इसको इम्प्लीमेंट कर सकते हैं और ये ज़्यादा पैसा भी कंज्यूम नहीं करेगा, कम से कम पैसे में हम लोग इसको लगा सकते हैं।